વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલનચલન એમાં આપણે માછલીને તળવાની પ્રક્રિયા એના વિશે માહિતી મેળવવાની છે. માછલી પાણીમાં કેવી રીતે તળે છે? માછલી પાણીમાં તરવા માટે એટલે માછલીનો શરીરનો આકાર બંને છેડે સાંકડો વચ્ચેથી ઉછેરો હોડી જેવા આકારનો છે અને તે પાણીમાં તરવા માટે તેનો અગ્ર ભાગ એટલે મુખનો ભાગ એક દિશામાં વાળે છે. અને પૂંછનો ભાગ એટલે કે પૂંછડી બીજી દિશામાં વળે છે. ત્યાર પછી તેના શરીરનો ભાગ વાળે છે. અને ખૂબ જ ઝડપથી તેની પૂંછડી વિરુદ્ધ દિશામાં વળે છે. જેથી તેના શરીરને ધક્કો લાગે છે. અને તે પાણીમાં આગળ તરફ વધે છે.
માછલીને આ કાર્યો માટે પૂંછડીમાં હવે મીન પક્ષ મદદ કરે છે. માછલીના શરીર પર મીન પક્ષ આવેલ છે. જે તેને પાણીમાં તરતી વખતે શરીરનું સંતુલન જાળવવા અને મદદરૂપ થાય છે. આ રીતે માછલી પાણીમાં તરી શકે છે. માછલીને પાણીમાં તરવાની પ્રક્રિયા વિશે આપણે ફરીથી માહિતી મેળવીએ. માછલીના શરીરનો આકાર બંને છેડેથી સાંકડો અને વચ્ચેથી ઉપસેલો છે, એટલે કે હોળી જેવું છે. હવે માછલી એ પાણીમાં તરવા માટે તેનો જે આગળનો ભાગ છે, મુખ જેને કહેવાય, તે એક દિશામાં હોય છે અને બરાબર તે જ વખતે તેનો પૂંછડીનો ભાગ એ બીજી દિશામાં હોય છે. ત્યાર પછી તેનું જે શરીર છે એ શરીર વળે છે અને બરાબર તે જ વખતે ખૂબ જ ઝડપથી તેની પૂંછડી એ વિરુદ્ધ દિશામાં હોય છે, જેથી માછલીને પાણીમાં ધક્કો લાગે છે અને તે પાણીમાં ગતિ કરે છે. માછલીના શરીરની આવી વારંવાર પ્રક્રિયા પર તે પાણીમાં તરતી રહે છે. હવે માછલીના પૂંછડીમાં મીન પક્ષ આવે છે અને મીન પક્ષ એ તેને આ કાર્યમાં મદદ કરે છે. માછલીના શરીર પર પણ મીન પક્ષ આવે છે અને એ મીન પક્ષ એ પાણીમાં તરતી વખતે તેના શરીરનું સંતુલન જાળવવા માટે અને દિશા બદલવા માટે મદદરૂપ થાય છે.
સાપ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે માહિતી મેળવજો. સાપના શરીરમાં પગ નથી. તેના શરીરમાં કરોડસ્તંભ એ લાંબો કરોડસ્તંભ છે. તેના શરીરમાં ઘણા જ લાંબા સ્નાયુઓ આવેલા છે. આ સ્નાયુઓ તેના કરોડસ્તંભ, પાંસળી, અને ચામડી સાથે જોડાયેલ છે. સાપ સરકીને ચાલે છે. સાપ ચાલતી વખતે તેના શરીરને વળાંક આપી અને વલયો એટલે કે લુપ્ત ઉત્પન્ન કરે છે. આ વલય દ્વારા આગળ તરફ વધે છે. સાપના શરીરના સ્નાયુઓ
મજબૂત હોય છે, તેથી વળાંકવાળા માર્ગે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ રીતે સાપ ચાલે છે. સાપ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે સમજાવો. અને ફરીથી માહિતી મેળવીએ કે સાપનું શરીર નળાકાર આકારનું છે, તેને પગ હોતા નથી, તેના શરીરનો કરોડ સ્તંભ ખૂબ જ લાંબો હોય છે અને તેના શરીરમાં લાંબા સ્નાયુઓ હોય છે. આ સ્નાયુઓ કરોડ સ્તંભ સાથે, તેના શરીરની માંસળીઓ સાથે અને ચામડી સાથે જોડાયેલું છે. સાપ જમીન પર સરકીને ચાલે છે અને તે ચાલતી વખતે એ વળાંક દ્વારા, સાપ જમીન ઉપર ચાલે ત્યારે વળાંક આપીને ચાલે છે. એ વળાંક દ્વારા તેના શરીરમાં વલય એટલે કે લુપ્ત ઉત્પન્ન કરે છે અને આ વલય દ્વારા તેને ગતિ મળે છે અને સાપ એ આગળ તરફ ધકેલાય છે અને તે ગતિ કરે છે. સાપના સ્નાયુ એ ખૂબ જ મજબૂત હોય છે, તેથી તે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ પ્રકારની વારંવારની પ્રક્રિયા દ્વારા એ સાપ ઝડપથી ગતિ કરી અને વળાંક કરવા માર્ગે આગળ વધે છે. પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂળ હોય છે. સમજાવો. પક્ષીઓનું શરીર આગળ અને પાછળથી સાંકડું, વચ્ચેથી પહોળું, હોડી જેવું હોવાથી હવામાં ઉડતી વખતે તેને અવરોધ ઓછો લાગે છે.
તેના શરીર પર પીછાનું આવરણ છે, હાડકા ચીગાળું છે અને 9 વાતાશયો આવેલા છે, જેથી તેનું શરીર વજનમાં હલકું રહે છે. તે ઉડતી વખતે વાતાશયમાં હવા ભરે છે. ઉડતી વખતે તે વાતાશયમાં હવા ભરે છે, ત્યારે તેના શરીરના વજનમાં ઘટાડો થાય છે. તેના અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું છે. જે તેને ઉડવા માટે મદદરૂપ થાય છે. હવામાં ઉડતી વખતે પૂંછડીની મદદથી શરીરનું સંતુલન જાળવે છે. પક્ષી હવામાં ઉડવા માટેના બધા જ અનુકૂલન ધરાવતું હોવાથી તે હવામાં ઉડી શકે છે. ફરીથી પક્ષીઓનું શરીર હવામાં ઉડવા માટે અનુકૂળ છે સમજાવો. કારણ કે પક્ષીનું શરીર આગળથી અને પાછળથી બંને છેડે સાંકું છે, વચ્ચેથી ઉપસેલું છે, એટલે તે હોડી જેવો આકાર ધરાવે છે, જેના કારણે હવામાં ઉડતી વખતે તેને અવરોધ ઓછો લાગે છે.
પક્ષીના શરીર પર પીછાનું આવરણ છે, તેના હાડકાં છિદ્રાળુ છે, જેથી તેનું શરીર વજનમાં હલકું રહે છે. પક્ષીના શરીરમાં વાતાશયો આવેલા છે, તે હવામાં ઉડતી વખતે તેના વાતાશયમાં હવા ભરે છે, જેથી તેના શરીરના વજનમાં ઘટાડો થાય છે. પક્ષીના અગ્ર પાંખનું પાંખમાં રૂપાંતર થયેલું છે અને જે તેને ઉડવા માટે મદદરૂપ થાય છે. પક્ષીઓ ઉડતી વખતે પૂંછડીની મદદથી તે તેના શરીરનું સંતુલન જાળવી રાખે છે. આમ એ પક્ષીઓ એ હવામાં ઉડવા માટે બધા જ અનુકૂલનો ધરાવતું હોવાથી તે હવામાં ઉડી શકે છે. ખભા આગળ ઉપસેલા બે અસ્થિઓ દેખાય છે. તેને સ્કંદાસ્થિ કહે છે. આપણો ખભાનો ભાગ, અહીંયા બે જે ઉપસેલા હાડકાં દેખાય છે, આ બે ઉપસેલા અસ્થિ એને સ્કંદાસ્થિ કહે છે. ફરીથી ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે, તેને સ્કંદાસ્થિ કહે છે. નિતંબાસ્થિ. આપણા શરીરમાં નિતંબ આગળ પેટી જેવી સંરચના આવેલી છે, જે નિતંબાસ્થિ તરીકે ઓળખાય છે અને તે જઠરને આધાર આપવાનું કાર્ય કરે છે. નિતંબાસ્થિ નિતંબ આગળ પેટી જેવી સંરચના આવેલી છે, જે નિતંબાસ્થિ તરીકે ઓળખાય છે, તે જઠરને આધાર આપવાનું કાર્ય કરે છે. સ્કંદાસ્થિ. ખભા આગળ ઉપસેલા બે અસ્થિઓ દેખાય છે, તેને સ્કંદાસ્થિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ પર પ્રશ્ન લખી આપ્યો, એના જવાબો તમારે લખવાના છે અને હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં કરીશું.